ક્વેશ્ચન એવું કહે છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવા માટેનો રસ્તો કયો છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવું જોઈએ? કૃષિની અંદર ઉત્પાદન કઈ રીતે વધારવું જોઈએ? હવે જો આપણો જે રસ્તો જે છે એ રીતે ચાલશું. મગજમાં પ્રશ્ન ફિટ કરી લીધો કે એગ્રીકલ્ચર ઉત્પાદન વધારવાનું છે. હવે એક એક જોતા જઈએ. પહેલું છે એફિશિયન્ટ ઇરિગેશન, એટલે કે સુયોગ્ય સિંચાઈ પદ્ધતિ. શું આ જવાબ સાચું પડશે કે ખોટું પડશે? એગ્રીકલ્ચર વધારવા માટે, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવા માટે ઇરિગેશન, સિંચાઈની સુવિધા સારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એફિશિયન્ટ ઇરિગેશન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બરાબર, તો પહેલું સાચું પડશે તો તરત બાજુમાં સાચાની નિશાની કરી નાખવાની. બીજું ક્વોલિટી સીડ્સ, એટલે કે ક્વોલિટીવાળા ઉત્તમ ગુણવત્તાવાળા સીડ્સ, બીજ હોવા જોઈએ કે ન હોવા જોઈએ પ્રોડક્ટિવિટી? તો એની બાજુમાં પણ સાચું કરી નાખવાનું. યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ પ્રોડક્ટિવિટી વધારવા માટે? તો એ પણ સાચું કરી નાખવાનું એની બાજુમાં. ફર્ટિલાઇઝર, ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? તો એ પણ કરવો જોઈએ. બરાબર, તો બધા સાચા પડશે તો જવાબ જે છે એ ઈ આવશે, કારણ કે નન ઓફ ધ અબોવ અથવા મોર ધેન વન ઓફ ધ અબોવ, કારણ કે બધા જવાબ સાચા છે એટલે. ખ્યાલ આવ્યો? મોસ્ટ ટાઈમ શું કે આવા પ્રશ્ન ગમે ત્યારે હોય તો એકવાર વાંચી લેવાના, મગજમાં ફિટ કરી નાખવાના અને ઓપ્શન વાંચતા જાઓ એમ તરત જ એની બાજુમાં સાચું અથવા ખોટું જે છે એ કરતું જવાનું. આગળનો પ્રશ્ન છે ઇન્ડિયન એગ્રીકલ્ચરની અંદર લો પ્રોડક્ટિવિટી, એનું કારણ કયું નથી? જો નોટ આપેલું છે, નોટવાળું છે, બરાબર, તો નોટ ઉપર અંડરલાઇન કરી નાખવાની. બીજું કે ભારતની અંદર એગ્રીકલ્ચરની અંદર લો પ્રોડક્ટિવિટી, ઓછી પ્રોડક્ટિવિટીનું કારણ કયું નથી? તો આપણે જે હોય એમાં સાચું કરશું, નહીં હોય એમાં ખોટું કરશું. બરાબર, ખ્યાલ આવ્યો? પહેલું જો પ્રેશર ઓફ પોપ્યુલેશન ઓન ધ લેન્ડ, જમીન ઉપર જે છે એ પ્રેશર વધુ છે, જમીન ઉપર પ્રેશર વધુ છે. તો આ સાચું પડશે ખોટું પડશે? પ્રેશર ઓફ પોપ્યુલેશન ઓન લેન્ડ, આ મતલબ શું કહેવા માંગે છે કે એગ્રીકલ્ચરની ઓછી પ્રોડક્ટિવિટીનું કારણ શું છે પહેલાં આપણે એ કહેવાનું છે. તો ભારતની અંદર વસ્તી વધારે છે એના કારણે શું છે? તો કે એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. પહેલી સમસ્યા એ થાય કે જેટલી જમીન કૃષિ માટે મળવી જોઈએ એટલી મળતી નથી, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ કે જેટલા લોકો કૃષિમાં જોડાયેલા હોવા જોઈએ એટલા છે નહીં, અને જે છે તો એ રીતની સ્કિલ કે એવું કંઈ ધરાવતા નથી, એવું કહેવા માગે છે. ઇન શોર્ટ, પોપ્યુલેશન, વસ્તી જે છે, વસ્તી એ એક કારણ કહે છે. તો પહેલું સાચું થશે, કારણ કે પોપ્યુલેશન એક એવું કારણ છે કે જેના કારણે પ્રોડક્ટિવિટી થતી નથી. બીજું ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ, પ્રચ્છન્ન બેરોજગારી, છુપાયેલી બેરોજગારી, જે ઓલરેડી મેં તમને ચલાવી દીધેલું છે. તો એ લો પ્રોડક્ટિવિટીનું કારણ છે કે નથી? તો એ પણ છે. ડી જો સ્મોલ લેન્ડ હોલ્ડિંગ, ઓછી જમીન ધરાવે છે, તો એ કારણ છે કે નહીં? તો એ પણ છે. બરાબર. કોઓપરેટિવ ફાર્મિંગ, એ કારણ છે કે નહીં? તો કોઓપરેટિવ ફાર્મિંગ જે છે એ કારણ નથી. લો પ્રોડક્ટિવિટી માટે એ કોઈ કારણ છે નહીં, કારણ કે કોઓપરેટિવ ફાર્મિંગથી તો અમુકનો ફાયદો થાય. એમાં તો બધા ખેડૂતો સાથે મળી અને એકબીજાનો સહયોગ કરી અને જે કોમન પ્રોબ્લેમ્સ, સામાન્ય સમસ્યાઓ જે છે એનું સમાધાન કરશે, તો એનાથી તો ફાયદો થાય. તો સી જવાબ આવશે. બરાબર, કારણ કે અહીંયા નોટ જ પૂછેલું છે એટલે. બીજો પ્રશ્ન અહીંયા હું તમને પૂછું કે ભારતની અંદર સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ કોને ગણવામાં આવે છે? એટલે કે નાના અને સીમાંત ખેડૂતો કોને ગણવામાં આવે છે? નાના અને સીમાંત બંને. હા, બરાબર, સરસ. ચલો, તો એ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, ગઈકાલે જ આપણે ડિસ્કસ કરી લીધો છે. 2 હેક્ટરવાળો યાદ રાખવાનો.